Now in this video we discuss the design steps for tension member. ઓકે, તો આપણે ટેન્શન મેમ્બર માટે ડિઝાઇન સ્ટેપ છે એનું ડિસ્કસ કરીએ હવે. તો ફર્સ્ટ છે કેસ નંબર 1. એમાં છે સિંગલ એંગલ ઓન વન સાઇડ ઓફ ગસેટ પ્લેટ, કે સિંગલ એંગલ છે જેને તમે ગસેટ પ્લેટની વન સાઇડ પર તમે કનેક્ટ કરવાની છે. ઓકે, તો એના માટેના ડિઝાઇન સ્ટેપ્સ છે એના માટે જોઈએ. તો એમાં તમને ગિવન ડેટામાં આપ્યો હશે ફેક્ટર, ટેન્સાઇલ લોડ આપ્યો હશે. ક્લિયર? ધેન ડાયા ઓફ બોલ્સ, ધેન yield સ્ટ્રેસ FY એન્ડ સ્ટીલ ગ્રેડ FE. ક્લિયર? આ તમને આપી દેવામાં આવ્યો હશે અને તમને ફાઇન્ડ કરવા માટે કહેશે કે તમને ડિઝાઇન માટે કહેશે કે ડિઝાઇન સિંગલ એંગલ ફોર ટેન્શન મેમ્બર. ક્લિયર? તો તમારે એનું સોલ્યુશન કઈ રીતના કરવાનું છે એ જોઈએ. સ્ટેપ નંબર 1 છે કેલ્ક્યુલેટ ગ્રોસ એરિયા AG. ઓકે, તો ગ્રોસ એરિયા ફાઇન્ડ કરવાનો છે. એના માટે આપણે લેશું IS 800/2007 ક્લોઝ નંબર 6.2 પેજ નંબર 32નો યુઝ. ક્લિયર? તો જોઈએ આપણે એના માટે શું છે. હવે ક્લોઝ નંબર શું કીધું તમને? 6.2 કીધું. ક્લિયર? ડિઝાઇન સ્ટ્રેન્થ ડ્યુ ટુ yielding ઓફ ક્રોસ સેક્શન. એમાં જે તમારો ફોર્મ્યુલા છે TDG = AGFI / MO. ક્લિયર? તો તમે એમાં જે છે આ TDG જે છે તમારે શું લેવાનું છે, તમને અત્યારે ફેક્ટર, ટેન્સાઇલ લોડ જે આપવામાં આવે છે એટલે તે લઈ લેવાનું છે. ક્લિયર? અને એના પરથી તમારે શું ફાઇન્ડ કરવાનું છે અહીંયા ગ્રોસ એરિયા. તો આ જ ફોર્મ્યુલા યુઝ કર્યું છે અહીંયા. તો TDG શું છે AG × FI / MO. ક્લિયર? એના પરથી તમારે એજીને કરતા બનાવો બિકોઝ તમારે ગ્રોસ એરિયા ફાઇન્ડ કરવાનો છે ફર્સ્ટ ઓફ ઓલ. સો TDG AG આવશે TDG × / FI. અને તમારી પાસે MOની વેલ્યુ પાર્શિયલ સેફ્ટી ફેક્ટર તમારે જે ટેબલ નંબર 5 પેજ નંબર 30 પરથી લેવાનું છે. અને FI તમને ડેટામાં આપી દેવામાં આવ્યો હશે. અને જે તેનો તમારો TDG જે છે તમારો ટેન્સાઇલ ફેક્ટર લોડ તમારે લેવાનો છે, જેને તમે T વડે પણ દર્શાવી શકો છો. ઓકે, સો તમે એના પરથી ફર્સ્ટ સ્ટેપમાં તમને ગ્રોસ એરિયા મળી જશે. નાવ સેકન્ડ સ્ટેપ સિલેક્ટ ટ્રાયલ સેક્શન. તમારે અત્યારે શું થશે કે તમારે એંગલ સેક્શનને શું કરવાનું છે, સિલેક્ટ કરવાનું છે. ક્લિયર? જ્યારે તમે આગળના જે એનાલિસિસના એક્ઝામ્પલમાં જોયું તો તમને એંગલ સેક્શન જે છે તમને આપી દેવામાં આવ્યું હતું. અત્યારે તમારે ડિઝાઇન કરવાનું છે એટલા માટે ડિઝાઇનમાં તમારે આ સેક્શન સિલેક્ટ કરવાનું છે. તો સિલેક્ટ ટ્રાયલ સેક્શન, અને એ તમારે શાના પર લેવાનું છે? સ્ટીલ ટેબલ પરથી. ઓકે, અને સ્ટીલ ટેબલ પરથી સિલેક્ટ કર્યા પછી તમારે શું કરવાનું છે, એ જે તમે એંગલને સિલેક્ટ કરો છો એનો એક પોઈન્ટ છે કે બેઝ છે કે તમે જે સેક્શન સિલેક્ટ કરો છો એનો જે એરિયા જે છે એ એરિયા ગ્રેટર દેન શું હોવું જોઈએ? AG ગ્રોસ એરિયા. કે આ જે આપણે ફર્સ્ટ સ્ટેપમાં ગ્રોસ એરિયા જે ફાઇન્ડ કર્યો એનાથી તમારે જે તમે સિલેક્ટ કરો છો એ સેક્શનનો એરિયા કેવો હોવો જોઈએ? વધારે હોવો જોઈએ. ક્લિયર? એટલે કે સિલેક્ટ પ્લેટ ઓર એંગલ સેક્શન હેવિંગ એરિયા ઇઝ ગ્રેટર દેન AG ગ્રોસ એરિયા. ક્લિયર? અને એના બેઝ પર તમે સેક્શન સિલેક્ટ કરશો. એ જે છે તમારો ISA BDT જે તમે એક્ઝ્યુમ કરશો તે, અને એના પરથી તમને મળશે સ્ટીલ ટેબલ પરથી ગ્રોસ એરિયા. ક્લિયર? હવે આપણે સ્ટેપ નંબર 3 જોઈએ. સ્ટેપ નંબર 3 કેલ્ક્યુલેટ નંબર ઓફ બોલ્સ એન્ડ ડિઝાઇન ઓફ બોલ્સ. ક્લિયર? હવે નંબર ઓફ બોલ્સ તમારે ફાઇન્ડ કરવાનો છે. તો નંબર ઓફ બોલ્ટનું ફોર્મ્યુલા છે T / બોલ્ટ વેલ્યુ. T મીન્સ કે તમારો જે ટેન્સાઇલ ફેક્ટર લોડ જે તમને ડેટામાં આપ્યો હશે તે, અને બોલ્ટ વેલ્યુ જે આપણને ડેટામાં ના આપ્યો હશે બોલ્ટ વેલ્યુ આપણે ફાઇન્ડ કરવાનું છે. તો બોલ્ટ વેલ્યુ ફાઇન્ડ કરવા માટે આપણે ફર્સ્ટ ઓફ ઓલ શું કરવું પડે? ડાયામીટર ઓફ બોલ્ટ એઝ્યુમ કરવું પડે. જો તમને ડેટામાં ના આપ્યું હોય તો તમને જો કોઈક વાર ડેટામાં આપી બી દેવામાં આવે અને કોઈક વાર ના પણ આપે. જો ના આપ્યું હોય તો તમારે એઝ્યુમ કરી લેવાનું. ક્લિયર? અને એ એઝ્યુમ કઈ રીતના કરવાનું છે? જો આપણે આગળ જોઈએ કે શિયર કેપેસિટી ઓફ ધી બોલ્ટ આપણને ડાયરેક્ટલી યાદ રહી છે. ઓકે, તો એ યાદ રાખવાનું છે. અને એના પરથી તમારે શું કે 16 or 20 mm ડાયામીટર માટેની સિંગલ શિયર અને ડબલ શિયરની વેલ્યુ જે છે તમારી શિયર કેપેસિટી એ વાઇઝ તમારે આ જે બે બોલ્ટ તમને આપ્યા છે એ તમે એઝ્યુમ કરી લો તો બેટર રહેશે. ક્લિયર? તો D = તમારે ડાય ઓફ બોલ્ટ એઝ્યુમ કરવાનો. જો તમને ડેટામાં ના આપ્યું હશે તો તમારે એના પરથી હોલ ડાયામીટર DH ફાઇન્ડ કરવાનું રહેશે. ધેન એના પરથી પીચ એન્ડ ડિસ્ટન્સ. ક્લિયર? જે આપણે આગળ કરી ગયા એ રીતના જ. ધેન જો બોલ્ટ જે છે એ બોલ્ટ સિંગલ શિયર ઓર ડબલ શિયરમાં હોય તો એના વાઇઝ તમારે શું કરવાનું છે? તમારે એની શિયર કેપેસિટી. હવે બોલ્ટ વિલ બી ઇન સિંગલ શિયર ડબલ શિયર. સિંગલ શિયર હોય
તો શું હશે કે આઈ છે ઓન વન સાઇડ ઓફ ગસેટ પ્લેટ, કે જે સિંગલ શિયરમાં શું હશે કે જે એંગલ સેક્શન જે છે એ ગસેટ પ્લેટની એક સાઈડ પર હશે, અને જ્યારે ડબલ શિયરમાં શું થશે તો છે કે ગસેટ પ્લેટ છે એની બેઉ સાઈડ પર તમારા એંગલ સેક્શન હશે. ક્લિયર. હવે શિયર કેપેસિટી જે છે એ તમારે યાદ રાખવા છે કે ડાયા ઓફ બોલ લાઈક 16 mm હોય તો સિંગલ શિયરમાં શું આવશે ને 29, અને એના ડબલ તમે કરો તો શું થશે, ડબલ શિયરમાં 58 કિલોન્યુટન. ધેન 20 mm માટે સિંગલ શિયરમાં 45.3 કિલોન્યુટન, જ્યારે એના તમે ડબલ કરો તો ડબલ શિયરમાં શું થશે 90.6 કિલોન્યુટન. સો તમારે એક વેલ્યુ યાદ રાખશો તો તમે એના પરથી આ વેલ્યુ ફાઇન્ડ કરી શકશો. ક્લિયર. 29 and 45.3, તો એના ડબલ 58 and 90.6 કિલોન્યુટન. ક્લિયર. નાવ બોલ્ડ વેલ્યુ ઇઝ ઇક્વલ ટુ શિયર કેપેસિટી. જે બોલ્ડ વેલ્યુ જે છે એ જ તમારી શિયર કેપેસિટી છે. ઓકે, તો તમે લાઈક બોલ્ડ લાઈક 16 mm ધારો છો, સિંગલ શિયર હોય તો તમે શિયર કેપેસિટી શું થશે, બોલ્ડ વેલ્યુ શું થશે એની 29. લાઈક તમારો 20 હોય ડાયામીટર બોલ્ડ, તો તમારી અને એ એંગલ સેક્શન જે છે ડબલ શિયરમાં છે તો એની તમારી શિયર કેપેસિટી અથવા બોલ્ડ વેલ્યુ શું થશે 90.6. સો બોલ્ડ વેલ્યુ શું થશે, શિયર ઇઝ ઇક્વલ ટુ શિયર કેપેસિટી. બોલ્ડ વેલ્યુ ઇઝ ઇક્વલ તમારી જે શિયર કેપેસિટી તમારે રાઇટ કરવાની છે. ધેન નંબર ઓફ બોલ્ડ ફાઇન્ડ કરવા માટે ફેક્ટર ટેન્સાઇલ લોડ ડિવાઇડ બાય બોલ્ડ વેલ્યુ, જે આપણે આગળ આ ફોર્મ્યુલા જોયું. ઓકે, નંબર ઓફ બોલ્ડ ઇઝ ઇક્વલ ટી ડિવાઇડ બાય બોલ્ડ વેલ્યુ. તો નંબર ઓફ બોલ્ડ ઇઝ ઇક્વલ ફેક્ટર ટેન્સાઇલ લોડ જે તમને ડેટામાં ગિવન હશે, અને બોલ્ડ વેલ્યુ જે આપણે આગળ લીધી એ, અને એને તમારે નંબર ઓફ બોલ્ડને રાઉન્ડ ફિગર લેવાનું છે. ધેન તમારે સ્કેચ ડ્રો કરવાનો છે. ક્લિયર. આગળ જે આપણે સ્કેચ ડ્રો કરતા એ રીતના તમારે એંગલ સેક્શન અને ગસેટ પ્લેટ સાથે તમારે એનો સ્કેચ કમ્પ્લીટ કરી બતાવવાનો છે, અને તમારે જે બોલ્સ આવશે એ બોલ્સ તમારે અહીંયા ડ્રો કરવાના રહેશે. ક્લિયર. હવે આપણે આગળનું સ્ટેપ જોઈએ. સ્ટેપ નંબર 4, ફાઇન્ડ સ્ટ્રેન્થ ડ્યુ ટુ યીલ્ડિંગ ઓફ ક્રોસ સેક્શન. જે આપણે આગળ જોઈ જ ગયા, જે છે IS 800-2007 ક્લોઝ નંબર 6.2 પેજ નંબર 32, જે આપણે આગળ ગ્રોસ એરિયા ફાઇન્ડ કરવા માટે યુઝ કર્યું હતું. ક્લિયર. એ જ ફોર્મ્યુલા TDG ઇઝ ઇક્વલ ટુ AgFi ડિવાઇડ બાય ગામા એમ. તો એ યુઝ કરીને તમારે એ TDGની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. ક્લિયર. અને એ જે TDGની વેલ્યુ જે છે એ તમારે જે ફેક્ટર લોડ જે છે એના કરતાં વેલ્યુ વધારે આવી જોઈએ, એટલે કે TDG ઇઝ ગ્રેટર ધેન ફેક્ટર લોડ જે તમારે ગિવન ડેટામાં હશે તો. ઓકે ને. ધેન જો તમારું આ જે કન્ડિશન જે છે સેટિસ્ફાઈ થાય તો જ આ સેક્શન શું થશે, તમારું જે સિલેક્ટ કરેલો સેક્શન જે છે એ ઓકે રહેશે. ક્લિયર. અધરવાઇઝ તમારે એ સેક્શન શું કરવું પડશે, ચેન્જ કરવું પડશે. ધેન સ્ટેપ નંબર 5, ફાઇન સ્ટ્રેન ડ્યુ ટુ રપ્ચર ઓફ ક્રિટિકલ સેક્શન. એ પણ તમારે આગળ જોઈએ એ રીતના જ કેલ્ક્યુલેટ કરવાનું છે. IS 800-2007 ક્લોઝ નંબર 6.3.3 પેજ નંબર 32ના બેઝ પર. ક્લિયર. તો તમે જુઓ છો અહીંયા 6.3 સિંગલ એંગલ માટે છે, જે તમે TDN ઇઝ ઇક્વલ ટુ આ 0.9 ANC FU ડિવાઇડ બાય ગામા MM પ્લસ બીટા AGO FY ડિવાઇડ બાય ગામા MO. ઓકે, તો એ જે રીતના કાઉન્ટ કર્યું આગળ તે રીતના જ છે. અને અહીંયા એક જ પોઈન્ટ ધ્યાનમાં રાખવાનું, એ જે કન્ડિશન જે છે એ સેટિસ્ફાઈ થવી જોઈએ, જે TDNની વેલ્યુ જે તમારી આવે છે એ ગ્રેટર ધેન તમારે ફેક્ટર લોડ હોવું જોઈએ. ક્લિયર. ધેન સ્ટેપ નંબર 6, ફાઇન સ્ટ્રેન ડ્યુ ટુ બ્લોક શિયર. એ પણ આપણે જોઈ જ ગયા, એ પણ છે આપણે IS 800-2007 ક્લોઝ નંબર 6.4 પેજ નંબર 33. 6.4 પર તમે જોઈ શકો છો અહીંયા સ્ટ્રેન ડ્યુ ટુ બ્લોક શિયર અને બોલ્ટેડ કનેક્શન માટે છે. ક્લિયર. જે તમારે TDB1 અને TDB2 તમે ધારતા એ જ ફોર્મ્યુલા એપ્લાય કરીને ફાઇન્ડ કરવાનું છે. અને એ યાદ રાખવાનું કે જે આ સેટિસ્ફાઈડ હોવી છે કન્ડિશન, તો એ જે TDBની વેલ્યુ આવે ગ્રેટર ધેન ફેક્ટર લોડ. ઓકે. એન્ડ ધેન આપણું શું થશે કે આપણું જે સિલેક્ટ છે સેક્શન છે એ ઓકે રહેશે. નાવ સ્ટેપ નંબર 7, ટેન્સાઇલ કેપેસિટી ઓફ મેમ્બરની ટેન્સાઇલ કેપેસિટી તમારે ફાઇન્ડ કરવી હોય TD, તો TD ઇઝ ઇક્વલ ટુ મિનિમમ ઓફ TDB, TDN એન્ડ TDB, જે આપણે આગળના સ્ટેપમાં ફાઇન્ડ કર્યું. સ્ટેપ નંબર 4, 5 એન્ડ 6માં જે તમે જોઈ ગયા એ જ વેલ્યુ એમાંથી જે મિનિમમ વેલ્યુ આવે તમારી શું થશે, ટેન્સાઇલ કેપેસિટી ઓફ મેમ્બર TDની વેલ્યુ આવશે. અને એ જે TDની વેલ્યુ છે એ શું હોવું જોઈએ, ગ્રેટર ધેન ફેક્ટર લોડ. ક્લિયર. હેન્સ ધી એંગલ ઇઝ સેફ. જો તમારી આ કન્ડિશન બધી સેટિસ્ફાઈ થશે તો તમારે આ એંગલ તમે સેફલી પ્રોવાઈડ કરી શકો. હેન્સ ધી એંગલ ઇઝ સેફ. સો પ્રોવાઈડ IS એ તમારું જે સેક્શન તમે સિલેક્ટ કરો છો તમે પ્રોવાઈડ કરી શકો એઝ અ ટેન્શન મેમ્બર તરીકે. ક્લિયર. તો આ તમારા ડિઝાઇન સ્ટેપ્સ છે. શાના માટે છે, આપણા સિંગલ એંગલ ISA ઓન વન સાઇડ ઓફ ગસેટ પ્લેટની વન સાઇડ પર તમારે સિંગલ એંગલ કનેક્ટ કરવા માટે. અને એવી રીતના તમારો જે સિંગલ એંગલ છે એ ઇક્વલ એંગલ બી હોઈ શકે, અનઇક્વલ એંગલ બી હોઈ શકે. સો એ રીતના તમારે કેલ્ક્યુલેટ કરવું પડશે.
ને એના સ્ટેપ્સ આપણે જોઈએ 7 સ્ટેપ્સ છે. તેમાં ફર્સ્ટ સ્ટેપ કેલ્ક્યુલેટ ગ્રોસ એરિયા, એજી ફાઇન કરવાનો. ધેન આપણે શું કરવાનું છે, સિલેક્ટ ટ્રાયલ સેક્શન સિલેક્ટ કરવાનો. ધેન આપણે નંબર ઓફ બોલ્સ એન્ડ ડિઝાઇન ઓફ બોલ આપણે કરવાનું છે. ઓકે, ધેન સ્ટેપ નંબર 4માં આપણે જોયું આપણે સ્ટ્રેન ફાઇન કરવાની છે. ફાઇન સ્ટ્રેન ડ્યુ ટુ યીલ્ડિંગ ઓફ ગ્રોસ સેક્શન, જે આપણે IS 800/2007 ક્લોઝ નંબર 6.2 પેજ નંબર 32ના બેઝ પર. ધેન સ્ટેપ નંબર 5 ફાઇન સ્ટ્રેન ડ્યુ ટુ રપ્ચર ઓફ ક્રિટિકલ સેક્શન, જે આપણે IS 800/2007 ક્લોઝ નંબર 6.3.3 પેજ નંબર 33ના બેઝ પર. એન્ડ સ્ટેપ નંબર 6 ફાઇન સ્ટ્રેન ડ્યુ ટુ બ્લોક શિયર, જે આપણે ક્લોઝ નંબર 6.4 પેજ નંબર 33ના બેઝ પર આપણે કાઉન્ટ કરતા. ધેન સ્ટેપ નંબર 3 ટેન્શન કેપેસિટી ઓફ મેમ્બર, જે તમારી આ ત્રણેય જે સ્ટેપ્સ છે એમાંથી જે મિનિમમ વેલ્યુ આવે એ તમારી શું થશે, ટેન્શન કેપેસિટી ઓફ મેમ્બર. અને એ જે છે એ વેલ્યુ તમારી જો ફેક્ટર લોડ જે છે એનાથી વધારે આવે તો તમારો એંગલ સેક્શન સેફ થશે અને એ એંગલ સેક્શનને તમે એઝ અ ટેન્શન મેમ્બર પ્રોવાઈડ કરી શકશો. ઓકે, સો આ સ્ટેપ થયું તમારું, સ્ટેપ્સ થયા ડિઝાઇન સ્ટેપ્સ. આના માટે આપણે સિંગલ એંગલને તમે ગસેટ પ્લેટની વન સાઈડ પર કનેક્ટ કરવા માટેના છે. ઓકે, અને હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે એનો એક્ઝામ્પલ સોલ્વ કરીશું. ઓકે.